હમણાં એ કોઈ રાહત છે જ નહીં ને કઈ લાભે નહીં કે કઈ રાહતે નહીં મળતી. અંદર પાણી નથી આવતું, ગટરનો પ્રોબ્લેમ છે, પથ્થરની પ્રોબ્લેમ છે. હમણાં કોઈ બાબત પેલું એ નહીં. હોટ કમલવાણ. તમે કમળને 30 વર્ષથી લાવી રહ્યા છો તો તમારી તકલીફો જોવા કેમ નહીં આવતા કમળવાળા? નહીં આવતા. બરાબર. आप वोट किसको देते हो? મોદી કો વોટ લેવાનું થાય તારા આવ્યો છે, પછી નહીં આવતા. પાણી તો અમારે 2-3 વર્ષથી નહીં આવતું. આમથી કરીને કરીએ બેન. તમને ખ્યાલ છે કેટલા કોર્પોરેટર છે, કઈ પાર્ટીના છે, શું નામ છે? એ તો એટલું બધું તમે જાણતા નથી, પણ ભાજપને તમે કયા કારણથી વોટ આપો છો? કારણ તો કોઈ જ નહીં હોતું, ખાલી ખુશીથી જ અમે આપીએ છીએ. તો પછી અમે કોઈ દિવસ આજ સુધી અમે પંજાનો વોટ આપ્યું જ નથી. અમારે ભાજપ અહીંયા આગળ ઇન્દિરાનગરમાં ભાજપ જ ચાલે છે. છોકરીઓ જવાન બહાર ખુલ્લામાં નાવા બેસે, સારું લાગે એમને જોબ પર જવાનું હોય. એટલે તમારા ઘરની અંદર જ ગટરનું પાણી આવી રહ્યું છે. તમારા અહીંના કોઈ કોર્પોરેટર જોવા નહીં આવતા? નહીં આવતા. કોઈ કે કર્યો ઓફિસે જઈને કોઈ સાંભળતું જ નહીં. ના દિવસ ત્યાં સાબુ લઈને નાવા માટે માજી એ થઈ રહ્યા તો આ નાવા માટે કે ક્યાં ના આવે. તમને ખબર છે કોર્પોરેટરના નામ શું છે, કઈ પાર્ટીના છે? કોર્પોરેશનનું નામ તમને હવે યાદ નથી. આટલું બધું પાણી નીકળે ચોમાસામાં તમારા ઘરમાં પાણી ઘૂસી જાય. ખાટલા ઉપર ખાટલા મૂકીને ઉપર રસોઈ કરવી પડે. કે તમે વોટિંગ કરશો ને પછી અમે આવી જઈશું કરવા. પછી જાય પાછા કોઈ આવતા નથી બેન. શું તમે મોદી લેન્ડ જોયું છે? તો આ છે શાહપુર, અમદાવાદનું મોદી લેન્ડ. અહીંયા ભલે ગટરની સમસ્યા હોય, ભલે પાણી ના આવતું હોય, ભલે અહીંયા લોકોને દારૂની લત હોય, પણ વોટ તો અમે મોદીને જ આપીશું. તો આવો જોઈએ અમદાવાદનું મોદી લેન્ડ. સમસ્યા કેટલા વર્ષોથી? બહુ વર્ષથી છે. કોઈ 10 વર્ષથી આ સમસ્યા ચાલે છે બેન, પણ આ કોઈ મ્યુનિસિપાલિટી વાળા કોઈ આવતા નથી. આવે છે આ ગટરનું પાણી બહુ નીકળતું હતું, તે એટલું તો કર્યું સાહેબોએ, પણ અમારા ગટરનું પાણી નીકળતું હતું બહુ, તે બહુ ઝઘડા થતા હતા, તે બી કરી દીધું અમે. ને આ પાણી અહીંયા જો અહીંયા કેટલો કચરો ભેગો થયેલો છે તમને બતાવ્યો. ચલો આ જો અહીંયા આ અંદર જો પાણી આવતું નથી, ઉપર પાણી અંદર આવતું નથી ને એ આજુબાજુ વાળા ઝઘડા બહુ થાય છે. એનું પાણીની કોઈ નિકાલ કરે તો સાહેબ માટે સારું છે. તમને ખ્યાલ છે તમારા અહીંયાના કોર્પોરેટર કોણ છે? આ કોર્પોરેટર તો બધા બહુ છે અહીંયા, 3-4 નહીં કોર્પોરેટર તમને મ્યુનિસિપાલિટી. હવે એમના નામ યાદ નથી, પણ લોકો કોઈ આવતા જ નથી. રેખાબેન પહેલા આવતા હતા, જયારે ચૂંટાયેલા નતા ત્યારે પહેલા અમારા ત્યાં રોજ આવતા હતા. અત્યારે ચૂંટાઈ ગયા તો त्यांना આવતા જ નથી રેખાબેન. એ તો ધારાસભ્ય છે, એ ધારાસભ્ય છે મ્યુનિસિપલ. એટલે આમ જોઈએ તમારે અહીંયા 3 ભાજપના છે કોર્પોરેટર, એક કોંગ્રેસનો, ધારાસભ્ય બી ભાજપના, તો કોઈ જોવા નહીં આવતું? કોઈ નથી આવતું બેન. આ ગીતાબેન આવતા હતા પહેલા, એ બેન નહોતા ચૂંટાયા તારા આવતા હતા, અહીંયા બધું તપાસ કરતા હતા, બધું આવતા હતા, જતા હતા, બધા ચાલીમાં બી ફરતા હતા, પણ હજુ કોઈ સમાધાન થયું નથી. પાણીની બહુ સમસ્યા છે. તમને આટલી બધી સમસ્યા છે તો બી તમે વોટ તો ભાજપને જ આપો છો ને? પણ શું કરીએ, ભાજપના બાવા મોદી છે સાહેબ, એ બધું ગરીબો માટે સારું કરે છે, એના માટે વોટ આલે છે. આ પથ્થર જુઓ, બીજી ચાલીમાં જુઓ, સડક બની આલી છે પેલા એની સામે સડક બની આલી છે, જ્યાં મકાન છે ત્યાં સડક બની આલી છે. અહીંયા અમારા પથ્થર જ છે. આમ જોઈએ તમે વોટ મોદીજીના નામે આપે, બરાબર, તો પછી કોર્પોરેટર શું કામ જોવા આવશે? કેમ મોદીના કોર્પોરેટર નથી અંદર? મ્યુનિસિપાલિટીમાં 3 કોર્પોરેટર છે મોદીના, ને એક ભાજપનો છે, આપણે કોંગ્રેસના છે. તો 3 મોટા માણસો તો આવવું જોઈએ ને અહીંયા, એમસી વાળાઓને તો આવવું જોઈએ ને. તમે શું કહેવા માંગો છો? હમણાં એ કોઈ રાહત છે જ નહીં ને કઈ લાભે નહીં કે કઈ રાહતે નહીં મળતી. અંદર પાણી નથી આવતું, ગટરનો પ્રોબ્લેમ છે, પથ્થરની પ્રોબ્લેમ છે. હમણાં કોઈ બાબતનું પેલું એ નહીં. આ જો બહારની ગંદકી છે, બીમારે બહુ થઈ ગયા. અમારે કોઈ બાબતનું પેલું એ નથી. આ સમસ્યા કેટલા વર્ષોથી છે? કેટલા વર્ષોથી છે? 6-7 વર્ષથી છે ને આ આપણી સમસ્યા. પાણીની તો 5 વર્ષની સમસ્યા છે અમારે. રોજ અમે ધક્કા ખાઈને એટલી અરજીઓ લખાઈ તોય કોઈ આવતું નથી. અહીં જોવાય નથી આવતું. કોર્પોરેટર ને ધારાસભ્ય કોણ છે, ખ્યાલ છે તમને? હા, આરતીબેન છે, રેખાબેન છે, પછી કૌશિકબેન નું અમારે વધારે ચાલે દરિયાપુર ઇલાકામાં. તો એ તમને જોવા કેમ નહીં આવતા? તમારે અમે છેટ અરજીઓ ત્યાં આપી આવ્યા તોય નથી આવતા જોવા. તો બી તમે વોટ તો ભાજપને જ આપો છો? વોટ ભાજપ ને લાઇટ બિલ અમારે બહુ આવે. મહિનો 2000 આવે, 4000 આવે, 5000 આવી જાય. તારે એવું અમારે અહીં છે.
જોઈએ તો મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. હિન્દુસ્તાનમાં વોટ આલો તો અમારે આલવાની ફરજ છે મોદીને, પણ મોદીને રાહત કરવી જોઈએ થોડી અમારા બાજુ. કોઈ યોજનાનો લાભ મળ્યો તમને આજ સુધી? કશું નહીં. અનાજ વાળા અમને અનાજ છોડી આપણે ઓછું આપવા, અનાજ અમને પૂરું મળતું નથી, એવું છે બધું. પણ એમાં તમને નહીં લાગતું કે આમાં વોટર્સ એટલે જે મતદાન કરે છે એમનો બી વાંક હોય, કેમ કે તમે દર વખતે એકની એક પાર્ટીને લાવી રહ્યા છો. અમને સીધે ખબર પડે કઈ સમજ અમને પડે પણ માણસો ને હવે ભણેલા અમને વધારે હોશિયાર છે એટલે કરવા તો આવતા નથી કામ કરશે. કૌશિક જૈન કદી જોવા આવ્યા છે તમે? કશી નહીં આયા. આવું ચૂંટાયા પછી આ નથી કૌશિક જૈન. કોઈ આવું જ નથી આઈ. ના બેન, આ ઝૂંપડામાં બિચારા ખાલી એક પંખો અને આપણે લાઇટો ને એ ચાલે છે, લાઇટ બિલ બહુ આવે છે, 1200 રૂપિયા લાઇટ બિલ આવે છે. બોલો મારે 2 પંખા ચાલે છે ને એક લાઇટ ચાલે, અત્યારે તો પંખા ચાલતા નથી તોય 1000 ને 1200 લાઇટ બિલ આવે છે બેન. શું કરવાનું? આનું કોઈ સમસ્યા કરતા નથી. ત્યાં જઈએ સાહેબ પાસે જઈએ તો કે તમારે તો એવું આવે છે, એવું આવે છે. આજે 20 તારીખ થઈ, આજે 20 તારીખે લખી ગયા. અહીં તો 25-30 તારીખે લખવાનું હોય તારા 20 તારીખે આજે લખી ગયા. બોલો કેવું છે અહીંયા? અમારા આવે છે પાણી. આવે છે પાણી. આ લોકો તો એમ કહે છે કે ભાઈ ગટર પાણી બધી બહુ તકલીફો છે. હા તકલીફ છે ગટરોની ને આની. ગટરો ઉભરાય પછી અહીંયા આ બધું કિચડ કાદેવ થાય, પછી અહીંયા બહાર સરકારી છે પાણી આવે છે પણ બંધ થઈ જાય છે. કોર્પોરેટર કોણ છે ખબર છે તમને? એ અમને ખબર નથી, એ ગુજરી ગયેલા છે, ઓફ થઈ ગયેલા. એ તો અમારા જે આગળ પડતા આવેલા ને એ ઓફ થઈ ગયેલા છે. ધારાસભ્યનું નામ ખબર છે તમને તમારા અહીંના? ના અહીંયા હશે બેન, જાણકાર તો હતું અમને. વોટ કોને આપો છો તમે? હોટ કમલવાળા. તમે કમળને 30 વર્ષથી લાવી રહ્યા છો તો તમારી તકલીફો જોવા કેમ નહીં આવતા કમળવાળા? નહીં આવતા, કોઈ નથી આવતા. મોદીજી એમ કહે છે કે ભાઈ ગરીબોની સરકાર છે. અમે ગરીબો આમ રહીએ તો બેન આમાં ઓટ આલીએ ને પણ અમારું કોઈ કરવા આવતા જ નથી. કોઈ આવતા નથી. વોટિંગ લે પણ એ લોકો એમના ઘર ભરે છે પણ અમારા કોઈ ગરીબ લોકોનું કોઈ કરતા નથી. હવે આ ઝૂંપડા પડવાનું કીધું તો ઝૂંપડા પાડવા આવતા નથી. આમાં આ દિવાળીઓ બહુ દિવાળીઓ ગઈ પણ આવતા નથી. પણ કિચડ કાદેવ બહુ થયા ગલીનામાં ને ગટોરો ઉભરાય છે. જ્યારે આવે ને ઉભરાણ ત્યારે બહુ ઉભરાણ થાય ને બધી બાસ મારે છે, ગંદી થાય છે એકલું. पानी नहीं आता है। बराबर। आप वोट किसको देते हो? मोदी को। तो अभी आप मोदी जी को वोट दे रहे हो तो फिर वो देखने क्यों नहीं आते उनके लोग आपको? ये अर्जी नाखने जाते कोई आता नहीं है, आए पर काम नहीं करते ये सब। तो फिर आपको नहीं लगता कि इसमें आपका भी कसूर है? बिकॉज आप ही उनको जिता रहे हो लेकिन वो तो देखने ही नहीं आ रहे। ये सब पढ़े पढ़ेले लिखेले नहीं है कोई। लेकिन देखा जाए तो अभण हो या फिर पढ़ा लिखा हो, वोट का अधिकार तो सबको है। होता है अधिकार तो है, पर ये छोटे लड़के के जन्म दाखले में भी खामी है। आधा फोटा भी कोई नहीं करते हैं। सबूत लगन तारीख मांगते हैं सब लोग, तो लगन तारीख लाओ तो निकाले। कॉर्पोरेटर के नाम पता है आपको यहाँ पे कौन है? ये लाला का कॉल पे। और धारा सभ्य कौन है? एमएलए कौन है? विधायक? ये अभी हमको मालूम नहीं है। तो हमारे प्रताप भाई, रेखा सब लोग है। वो लोग देखने नहीं आते आपको? कौशिक पटेल, कौशिक जैन, कौशिक जैन है। कौशिक जैन देखने नहीं आते आपको? नहीं आते, कुछ नहीं आते। वोट कोई लेने नहीं जाता आते। तो आते वोट लेવાનું થાય તારા આવ્યો છે પછી નહીં આવતા। પછી અમારા ગટરો ભરાય છે, ડિલિવરી કેર થાય છે તો જન્મ તારીખ નહીં કાઢી આપતા, આધાર કાર્ડ નહીં કાઢી આપતા, પેલી આંગણવાડી વાળી આવે એ કશું નહીં કરી આપતી। બધાને પૈસા મળે છે આંગણવાડી में, બધી વાતે મળે પણ કોઈ આપી નહીં શકતા। તમને ખ્યાલ છે કોર્પોરેટર ને ધારાસભ્ય કોણ છે અહીંના? એ તારે એ કૌશિક પટેલ છે ને એ જ છે। કૌશિક જૈન। હા, કૌશિક જૈન। તો તમે એમને પછી વોટ કેમ આપો છો કામ નહીં કરતા તો? ના, ફેર તો કોઈ વોટ ની આપણે શક્યા નથી। કેમ કે આ બધું કરી આપશે તો આપશે વોટ, નકર નહીં આપે કોઈ। આમ જોઈએ તો મોદીજી એમ કહે છે કે ગરીબોની સરકાર છે,
અરે ગરીબોની સરકાર છે તઈથી મારી વાત સાંભળો જમાલપુર થી અમારો બધાનો માલ ઉઠાઈ જાય છે બરોબર એમ કે છે દબાણ વાળા કે તઈ ગાડી પેલી થાય છે અડચણ પણ શનિવારના દારો અમારા બધાનો માલ લઈ ગયા 3-4 5 હજાર હવે વ્યાજવા રૂપિયા લાઈને કઈ રીતના અમે બધું ભોગવીએ હવે એ તો સરકાર સમજે કે ના સમજે હવે નાના બચ્ચા લઈને કઈ ગાડી માંગવા જવાનું ફૂટ પાવડી પર ભૂપેન્દ્ર પટેલ છે આપણે એના સીએમ છે એમ કે છે કે અમદાવાદમાં અને ગુજરાતમાં તો બધું સારું છે સુશાસન છે કશું આ તમે જોતા નથી આવા હોય કોઈના મકાન આવું હોય આ બધી શખ્સિયાત હોય તો આવું હોય બધું આવા હોય મકાન એમ ગલીઓમાં આવું હોય પથરા સારા હોય ગટરો સારી હોય લાઈનમાં પાણી જતું રહે એવું હોય પાણી નહીં આવતું તો પાણીના લીધે બહાર જવું પડે ભરવા હવે કઈ ગાડી જવાનું તમને આટલી બધી તકલીફો છે બરાબર તો બી તમે 30 વર્ષથી સતત ભાજપને જ વોટ આપો છો હવે કઈક ના કરીએ અમુક ફેરી આવે તો પજે પડે એટલે હાલ દેવો પડે છે અહીં બધા કહેવા આવે કે અમે તો અમુક કરી આપશું અમુક નામ કરી આપશું પણ કોઈ કશી વાતનું નહીં કરી આપતા એટલે કોઈ સાંભળતું જ નહીં કોઈ સાંભળતું જ નહીં વોટ લઈ લે એટલે પછી કોઈ સાંભળતું નથી બરાબર જેમ કે તમારે અહીંયા એક નાની બસ્તી જેવું છે બરાબર અહીંયા દારૂની ને એની સમસ્યા છે નહીં અહીં કોઈ સમસ્યા નથી દારૂની નહીં હવે ગરીબ લોકો દારૂ લાવીને વેચે કે ખાપેલું કરે એટલે આવું દારૂનું તો કોઈ તમારા આખા મેટલામાં કશું જ નથી આવી નાની વસ્તી છે પણ દારૂનો કશો ઓફિયત નથી 5 કિલો ચોખા આપે 5 કિલો ઘઉં આપે આમ તો જોઈએ તો મોદીજી એમ કે છે કે 80 કરોડ લોકોને મફત અનાજ મળે છે ના નહીં મળતું તમને નહીં મળતું ના અમારે પેલું છે કે તો અમને નહીં મળતું તો તમને કેટલું અનાજ મળે અમને 5 કિલો જ ખાલી 5 કિલો ઘઉં ને 5 કિલો ચોખા મળે છે બસ બીજું ઉપર નહીં મળતું ભીખ માંગવા જાય તો કે દાદાનું નામ લાવો પરદાદાનું નામ લાવો આમાં આ જોઈએ હવે આમાં એટલું બધું ક્યાંથી આટલા બધા તો છે પૂરા પણ કે એવું થોડી કે એટલે બધું આ લાવો ના લાવો ને હવે પછી આવું બધું નીકળ્યું કેટલા ટાઈમ થી પાણી નહીં આવતું પાણી તો અમારે 2-3 વર્ષથી નહીં આવતું આમથી કરીને કરીએ બેન તો પછી કોર્પોરેટરો ના ઇલેક્શન આયા તમે કીધું કોર્પોરેટર ને અમારું નહીં સાંભળતા કે કોઈ અમારું સાંભળવા તૈયાર નહીં હા કરીએ જાય છે તમને ખ્યાલ છે કેટલા કોર્પોરેટર છે કઈ પાર્ટીના છે શું નામ છે એ તો એટલું બધું તમે જાણતા નથી પણ અહીંયા આવી રીતે સાહેબો આવે છે તો અમે એમને કેટલી વાર અમે કહ્યું અમારે નહીં પાણી અમારા ઇન્દિરાનગરમાં તો બહુ જ પ્રોબ્લેમ છે આટલા છોકરાઓનો આધાર કાર્ડ કરવા જઈએ તો કે પરદાદાનું નામ લાવો પરદાદાનું નામ લાવો ઓલાનું નામ લાવો હવે આમાં આટલું બધું ક્યાંથી લઈએ બીજા આધાર કાર્ડો છે આટલા બધા પુરાવામાં આપ્યા નથી એમને થોડી નીકળ્યા તમને લાગે છે કે આમાં તમારો એટલે વોટર તરીકે વાંક છે કે ભાઈ તમે એકની એક પાર્ટીને લાવી રહ્યા છો જે સાંભળતા નહીં અમે તો ભાજપને જ આપીએ છીએ વોટ તો પછી તકલીફ શું છે તમે ભાજપને વોટ આપ્યો બરાબર એમને કામ કર્યું કે ના કર્યું પણ વોટ તો તોય તમે એમને જ આપ્યો ને તો પણ અમે તો એમને જ આપીએ ને હવે કોણ હાલવાનું બેન જે છે અમારે તો એમને જ આપવાનું ભાજપને તમે કયા કારણથી વોટ આપો છો કારણ તો કોઈ જ નહીં હોતું ખાલી ખુશીથી જ અમે આપીએ છીએ તો પછી અમે કોઈ દિવસ આજ સુધી અમે પંજાબ વોટ આપ્યું જ નથી અમારે ભાજપ અહીંયા આગળ ઇન્દિરાનગરમાં ભાજપ જ ચાલે છે તો અમે ભાજપને જ આપીએ છીએ તો પછી પ્રોબ્લેમ શું છે તમે ભાજપને વોટ આપ્યો એમને કામ ના કર્યું તમે તો ધર્મના નામે જ વોટ આપ્યો ને તો પછી વાંધો શું છે કામ ના કરે ચાલે એ બેન હવે પ્રોબ્લેમ જેવું છે એટલે તો અમે બધી તમને આ કરીએ છીએ અમે જે હોય છે કે અમારે પાણી નહીં આવતું અમારે આ નહીં આવતું આ નહીં આવતું તે લોકો કઈ અમારું સાંભળતા નહીં આમ જોઈએ બરાબર તો મોદીજી એમ કે ગરીબોની સરકાર છે તમને કોઈ યોજનાનો લાભ મળ્યો નહીં મળ્યો મળ્યો અને મફત અનાજ એવું કઈ મળે છે તમને અનાજ મળે છે પણ એમાં ઓછું બહુ આપે છે 10 કિલોની જગ્યાએ 5 કિલો 5 કિલોની જગ્યાએ 2.5 કિલો એવી રીતે આપે છે અનાજ તમારા એરિયાના ધારાસભ્ય છે કૌશિક જૈન એ કદી જોવા આવ્યા છે તમને નહીં બીમાર રહીએ અમે અંદર ડોસી બીમાર રહે આમ છોકરીઓ જવાન બહાર ખુલ્લામાં આવા બેસે સારું લાગે એમને જોબ પર જવાનું હોય આખી ચાલીનું પાણી અંદર ભરાય છે ને કોઈ આનો કોઈ કઈ ચુકાદો કરતા નથી એટલે તમારા ઘરની અંદર જ ગટરનું પાણી આવી રહ્યું છે હા આખી ચાલીનું પાણી ઘરની અંદર જ આવે છે ને અમે એટલા વર્ષોથી કગરી રહ્યા કે અમને આટલું કરી આપો તમારી મહેરબાની પણ કોઈ સાંભળતું નથી જવાન છોકરીઓ બહાર નહીં સારું લાગે બાથરૂમ નહીં ગટર નહીં કશું જ નહીં એમને જોબ પર જવાનું બહાર સરકારી નળ પર લાઈનમાં બેસવાનું ઝઘડા થાય અને પાણી પીવાનું પાણી ક્યાંથી ભરવાનું ગંદુ પાણી પી રહ્યા અંદરથી બધું એક સરખું થઈ ગયું ગટર લાઈન બંબાની લાઈન બધું એક રાગું થઈ ગયું
અને પીવા જઈએ તો બીમાર પડી ગયા ઘડી ઘડી. છોકરીઓ બહાર બિચારીઓ એ દુઃખી થાય છે કે બહાર જોબ પર જવાનું, લાઈનમાં નંબરમાં બેસવાનું, ના આવવાનું, ઝઘડા થાય તો છોકરીઓ બચારી રડે છે ઘર આવીને. તમારા અહીંના કોઈ કોર્પોરેટર જોવા નહીં આવતા? નહીં આવતા, કોઈ કે કરે ઓફિસે જઈને કોઈ સાંભળતું જ નહીં. ના તમે વોટ કોને આપો છો? વોટ તો અમારે જે આપણને જે આલતા હોય એમને જાણીએ કાયમથી કે આપણું જે સાંભળે, આપણું કર્યા લે, આપણને મુસીબતમાંથી બહાર નીકાળે. એટલે ભાજપ ગમે, કોંગ્રેસ ગમે, આમ આદમી પાર્ટી ગમે, કઈ પાર્ટીને આપો? ભાજપને તાપ્યા એમને જા 30 વર્ષથી તમે ભાજપનો વોટ આપો છો તો જોવા કેમ નહીં આવતા? નહીં આવા કાર્યકર્તાઓ આવે છે જ્યારે એમને મત વોટિંગ લેવાના હોય છે ને ત્યારે કગડે છે, પજે લાગે છે તમારી બધી જ અમે પૂરી કરીશું મુસીબતો, તમારી માંગણી તમારી, પણ એમાં સાંભળીને હાજી કરીને જતા રહે છે કાર્યકર્તાઓ. આવું છે. તો તમે મોદીજીના નામ પર વોટ આપ્યા, તો પછી તમે મોદીજીના નામ પર વોટ આપ્યા, બરાબર? હવે કામ કરે ના કરે શું ફરક પડે પછી ધારાસભ્ય? હવે આપણને કઈ સાંભળતા નહીં, બાબુમાં પાડીને આપણે બેસી જઈએ છીએ અને આટલી ઉંમરમાં પગ ચાલીને આવવાનું જવાનું, પગ ચાલતા નથી તો ભાઈ હારી થાકીને કંટાળને બેસી જ જવું પડે છે. તમને કોઈ સરકારની યોજનાનો લાભ મળ્યો છે? ના, કોઈ જ ના. નહીં. તો એ તમે મોદીજીને વોટ આપો છો? હવે આપણે તો આપવું જ પડે ને એમને તો, સમજીને કે એ લોકો રાજ ચલાવે છે અને બધું આપણે એમની જોડે બધું બધા સરખી રીતે રહેતા આપણે એ રીતે જ રહેવું પડે ને. જે બધા જેમાં આપતા હોય એમ તો આપણે રહેવું જ પડે ને. અનાજ તમને પૂરું મળે છે? હા, પૂરું મળે. જે મફત અનાજ આવે? હા, એ આવે, પૂરું મળે, પૂરું મળે. તમે અહીંયા જ રહો છો? અહીંયા જ રહીએ. આ ડોસી એક છે, બીજા છે ડોસી, બંને નાવા ધોવાની મુસીબતો. આમ ત્યાં બહાર સરકારી કોઈ નહીં, કોઈ નથી આવતું અહીંયા આગળ, કોઈ નથી આવતું. તો તમે હવે વોટ માંગો તો કહેતા નહીં કે ભાઈ જોવા તો હતા નહીં, વોટ કેમ માંગો છો? પણ કહીએ તો સાંભળતા નહીં. આપીશું તો કરી દઈશું, અમે કરી દઈશું. અમારા માણસો મોકલી જ દઈશું, અમારા માણસો મોકલી દઈશું. બરાબર. આ વખતે ચોથા પાંચમા મહિનામાં કોર્પોરેટરની ચૂંટણી આવવાની, એ લોકો આવશે તો કહેશો ખરા તમે? હા, કહીશું અમે. અમે બૂમો પાડી કહીએ છીએ કે તમારો સમય આવે એટલે તમે પજે લાગવા આવો છો, અમારી માંગણી પૂરી કરતા નથી. આપણે ભગવાનનું હા. કરવું તો આપણે રોજ નહીં ધોઈને નહીં કરવાનું. નાવા જ નથી મળતું, ક્યાં જઈએ નાવા? બોલો. આ 2 દિવસથી આ સાબુ લઈને નાવા માટે માજી એ થઈ રહ્યા છો. આ નાવા માટે કે ક્યાં નાવું, ક્યાં જવું, બહાર લાઈનમાં બેસવાનું, ખોટા ઝઘડા થાય, ના સારું લાગે. સવાર સવાર ભગવાન દેવનું નામ લેવાના હોય, દીવાબત્તી કરવાની હોય, 2 દિવસથી પરેશાન સાબુ લઈને ફરી રહ્યા, ક્યાં ના આવું? તો તમે અહીંયા કોર્પોરેટર આવતા નહીં જોવા કોઈ? અહીં જતા રહે બેન, જોઈ કામ નહીં? કામ કરે પણ ઓછું. આ જો આ પેલા ગટરનું પાણી તો હાઉસફુલ ચાલ્યું જ જાય, સળિયા મારીને જતા રહે. બરાબર. તમને ખબર છે કોર્પોરેટરના નામ શું છે, કઈ પાર્ટીના છે? કોર્પોરેશનના નામ તો અમને હવે યાદ નથી, બરાબર. અમે પૂછતા બી નથી. આવે જોવા ત્યારે અમે બધું પૂછી લઈએ. અને ધારાસભ્ય કોણ છે એ ખબર છે? ધારાસભ્ય તો આ જ છે ને, રેખાબેન ને કેટલા છે આ ઓફિસ છે. કૌશિક જૈન. જે છે ધારાસભ્ય. બરાબર. તો તમે કદી પૂછતા નથી વોટ આપવા? જેમ કે ગઈ વખતે ગયા હતા બરાબર કોર્પોરેટરના, તો શું વિચારીને તમે વોટ આપ્યો તો એ લોકોને? અમે સારું સમજીને મેં કીધું અમારું બધો સુધારો વધારો કરી આપશે એટલે અમે વોટ આપી દઈએ એમને. બરાબર. આ પાણીની સમસ્યા કેટલા ટાઈમથી છે? બેન કેટલાય ટાઈમથી છે, 2-3 વર્ષ થઈ ગયા. બરાબર. તો તમે 30 વર્ષથી ભાજપનો વોટ આપો છો, તમારા એના કોર્પોરેટર બી 3 ભાજપના છે, 1 કોંગ્રેસનું છે, તો તમને એમને સવાલ નહીં કરતા કે કામ નહીં કરતા કે એવું કંઈ? બધું કરીએ બેન, થઈ જશે બેન, થઈ જશે. આવું કઈ જતા રહે. તમને કોઈ યોજનાનો લાભ મળ્યો છે સરકારની? ના રે ના, કશું શું લાભ આપે અહીંયા? કશું નથી. મહિલાઓ માટે તો ઘણી યોજનાઓ છે, તમને કોઈ લાભ નહીં મળ્યો? ના, કશું લાભ નથી. એ આ તો રેશન કાર્ડમાં આપણું અનાજ આવે એ જ. બીજું કઈ લાભ? અનાજ તો શું થઈ ગયું, 8 કિલો ઘઉં ને 5 કિલો ચોખા. મોદી સાહેબ એમ કહે છે કે ગરીબોની સરકાર છે, તમારા સુધી કઈ લાભ પહોંચ્યા? ના, નથી પહોંચ્યા. બરાબર. અને અહીંયા જેમ ભૂપેન્દ્રભાઈની સરકાર છે બરાબર ગુજરાતમાં, એ એમ કહે કે અમદાવાદમાં બધું સારું છે, ગુજરાતમાં બધું સારું છે, ને એ બી અમદાવાદના જ છે, તો તમને એમનો કઈ લાભ મળ્યો છે? કશું નથી મળ્યો, કશું લાભ નથી મળ્યો. અને તમને લાગે છે અહીંયાના જે યુવાનો હોય કે હોય એ લોકોને દારૂની કદાચ લત હોય એવું કંઈ હોય? દારૂ તો બેન બધા બહુ જ જાણ પીવે છે અહીંયા. બરાબર. પણ આમ જોઈએ ને તો ગુજરાતમાં વર્ષોથી દારૂ બંધ જ છે. આપણે તો અહીંયા બધું ચાલુ જ હોય ને બેન, બધા પીવે જ છે ને, ગમે ત્યાંથી શોધી કાઢે. આપણે એમના પાછળ પડતા નથી.
પણ આમ જોઈએ તો આપણે જે હર્ષ સંઘવી છે એ એમ કહે છે કે ભાઈ દારૂ બંધ જ છે, ક્યાંય મળતું જ નહીં. હવે ક્યાંથી લાઈ લાઈને લોકો મોટા જવાન છોકરાઓ પીતા હોય, મોટા માણસો પીતા, આપણે થોડી જોવા જઈએ બેન કે ગમે ત્યાંથી શોધી કાઢીને પીવે. એટલે તમને લાગે છે કે એમને ખોટો ભ્રમ છે કે ભાઈ દારૂ બંધી છે એમ? ના, અમને તો એવું કઈ નહીં કે બંધ છે કે ચાલુ છે. તો પીતા હોય એટલે આપણને તો એવું જ લાગે કે ચાલુ હશે, ક્યાંક ક્યાંક મળતું હોય. પાણી નીકળે ઘરમાંથી નીકળે અમારે તો કોઈ કોર્પોરેટર જોવા નહીં કોઈ નહીં આવતો. અમારે જોઈ બહુ કરી આરે ચિત્ર જોવા ચિત્ર બહુ કરી આ પાણી કોઈ આવતું જ નહીં ને અમારે કરે જ તોય આમ જો કોઈ સામું નહીં આવતું? આવી તમે અરજીઓ કરો છો બરાબર, તો કોઈ નહીં આવતું. કોઈ નહીં આવતું. તમને ખ્યાલ છે કોર્પોરેટર નું નામ શું છે? નહીં ખબર. તો તમે લાસ્ટ એટલે ગઈ વખતે વોટ કેવી રીતે આપ્યો કોર્પોરેટર? આ બધા આવે ચિત્ર તમે જઈને વોટ આપ્યા. કોને વોટ આપો છો? કોણ ગમે છે? કઈ પાર્ટી? મોદી જ ગમે. મોદીજી ગમે છે. કોઈ યોજનાનો લાભ મળે એમની મહિલાઓ માટે? તો બહુ બધી યોજનાઓ છે પણ અમે કોઈ દિવસ લીધો નહીં, લાભ નહીં લીધો. અમને કઈ મળ્યું જ નહીં. નહીં આવતા નહીં. આવામાં રહીએ પીવાના પાણીમાં ગટરનું જ પાણી આવવામાં ગરમ કરીને અમે છોકરાઓને પીવડાવીએ. પણ આમ જોઈએ તો મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. કઈ જ નહીં આપતા અમને. કઈ નહીં આપતા. અને ભૂપેન્દ્રભાઈ નું કામ કેવું લાગે છે? તો કે છે કે અમદાવાદમાં સુશાસન છે, ગુજરાતમાં સુશાસન છે, બધું સારું છે. પણ અહીંયા જો તમારી આંખ સવારથી ચાલુ થાય તો રાતના 12 વાગ્યા લગન એક લગીરે કોરું નહીં રહેતું આખો દિવસ. બહુ જ રામાયણ છે. અમને તો બધી વાતની અહીંયા તકલીફ છે. આટલી આ પાણીની ને એની તકલીફ કેટલા ટાઈમથી છે? 3 વર્ષથી કોઈ સામું નહીં જોતો અમારા. તમને આટલા ટાઈમથી આ બધી તકલીફ છે, પણ 30 વર્ષથી વોટ તો તમે ભાજપને જ આપો છો ને? તો પછી તકલીફ શું છે? તમે એમને વોટ આપો છો, એ કામ નહીં કરતા. આટલું બધું પાણી નીકળે ચોમાસામાં તો અમારા ઘરમાં પાણી ઘૂસી જાય. ખાટલા ઉપર ખાટલા મૂકીને ઉપર રસોઈ કરવી પડે, બેસીને છોકરાઓને રાખવા પડે. બારે નહીં નીકળાતો. અમારા વરસાદમાં તો બહુ ખરાબ હાલત થઈ જાય ને બીમારીઓ એકલી થઈ જાય. કોઈ દિવસ કોઈને ખરાબ પાણીના કારણે કોઈ ચામડીનો એવો કોઈ રોગ થાય એવું થાય? હા, ના, અહીંયાથી પરીએ ને તો ગયડાઓના હાથ ભાગી જાય, પગ ભાગી જાય, કમરોના મણકા ખસી જાય. આવું કેટલું થાય. માં ખુદની બેબી પડી ને તો 15 દિવસનો પાટો હતો. 3 દિવસ થયા છોરીએ. સાચા દલત 3 દિવસ થયા ખોલીએ ને પડી જ જઈએ અમે અહીંયાથી. આ પાણી ગટરનું બંધ જ નહીં થતું ને પીવાનું પાણી માટે તો બહાર સરકારી બંબો છે, ત્યાં જઈએ તો આખા બધાનું ભરવાનું, એટલે અમને તો મળે જ નહીં. આવું ગટરનું પાણી પીવું પડી રહ્યું અમારે. કોર્પોરેટર જોવા નહીં આવ્યા? કોઈ નહીં આવતું. કોઈ જ નહીં. જોઈને આવે અને કે તમે વોટિંગ કરશો ને પછી અમે આવી જઈશું કરવા. પછી જાય એ જાય, પાછા કોઈ આવતા નથી બેન. શું કોઈ જોવા નહીં? જો હવે વોટિંગ નું આવશે ને એટલે આવશે. તો તમે કહેશો આ વખતે કે ભાઈ જોવા તો નહીં આવતા? પછી હા, અમે કહીશું ને કે અમારું આમ નહીં તો સલંગ ભૂંગળું નાખી આપો ડાયરેક્ટ નું. અમારે જાય સીધું મેન ગટરમાં પાણી. તો આ બધું ના થાય. અમે હકીકતમાં અમે એવું જીવન નહીં કાઢી રહ્યા કે કોઈ એની હદ જ નહીં. કેવું પાણી નીકળે ગંદુ ને વાસ માં રાખો છે. અમારા બાબો તો જમવાય નહીં બેસતો. બોલો, છેક મારી મમ્મી પપ્પા ત્યાંથી ટિફિન લઈને ત્યાં જમવા જાય. બોલો, હવે એ જમવા નથી બેસતો અહીંયા. અમે ખુદ ને નહીં રહી શકતા અંદર.